અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો। 3 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે શહેરના મીઠાખડી, પરિમલ અને અકબરનગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો। અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ 3 કલાકમાં ખાબકી ચૂક્યો છે। મોડી રાત્રે 1 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ 3 વાગ્યે ધોધમાર વરસાદ પડ્યો। શહેરના પાલડી, વાસણા, ઓઢવ, મેમકો, સૈજપુર, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। રાણીપ, ચાંદખેડા, જોધપુર, બોપલ સહિતના વિસ્તારોમાં 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। શહેરમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। વલસાડ અને નવસારી જિલ્લાની નદીઓ ભયજનક સપાટીને પાર કરી જતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી। બીજી તરફ સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળાના પ્રારંભે જ વરસેલા વરસાદે મેળાની રંગત બગાડી હતી। આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ ભૂક્કા કાઢે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।